તમને શું કહું આ પગે લાગવા ગયા આપણે બધા રહ્યા ગયા આપણે 4 વધ્યા. હા આમ તો તાળા મેળ દીધા હાલો આપણે ઘરે વયા જઈએ. આનું મંડપ રાખ્યા એટલે કોકને ખબર ન પડે લગે ઓલા સામે વાળા દુખના લઈ એની કરતા હું દુખના લઈ લઉં તો આપણા ઘરે જઈને આને દુખના લઈ ગયા ને પણ અહીંયા નો લે જાનવર ચાલુ બોલે હાલો 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 ના લઈ ના રહ્યો ને વાહ તસક્યા ફૂટ્યા હો. લાવો અમાર ભાઈ લઈ લઉં કેવો મસ્ત છે ગોત્યા છે મારા બાપા ઠીક, હાલો. હાલો ડિસ્કો કરું હા ટા 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 દુડો હવે હતો તો નથી નો રખમાં તો નથી હા બાપા હા ખાલી મંડપો ગમે એવો મંડપો હોય કોઈ ન હોય બાકી ડિસ્કો કરે પાક હું માર ભાઈ બી કર્યું છે એટલે આંચે ફરી જા લાગીન ડાન્સ લે હું આમ કરું બોલ્યો એ હવે ઘરે હાલો મોડું થાય છે. આમાં હું પક્કા અમુક મહેમાનને પછી જાન ઘરે જાય પછી ઘરે જવાનું એટલે મોડું થાય છે. હરખ નહીં મને હરખ મારે એક જ ભાઈ છે હા, ડિસ્કો ન નાગિન કરવો ડાન્સ, હોય. નાગિન. હાલો હાલો ઘરે જઈને હું તમને નાગિન ડાન્સ કરાવું હાલો ના ભાઈ આપણે બી આયા કરી લેવી એકવાર હાલો લે એટલે લે પહેલા પણ ક્યાંક ખાવું વાગ છે બધાને આયા ડિસ્કો કર ન્યા સડવાનું જોયું છે ભાભીને જોવા છે જાડા છે કે પતળા છે મારો પંખો ભાભીને જોવા હાલો ઘર આવી ગયું. હાલો હાલો ભાભી પડતી નહીં ચારે ચારે બંગડી વાળી ઓડી તને લઈ દઉં ભઈલા હાલો ડિસ્કો કરી આપણો ઘર આવી ગયો હવે હા જો ઘર આવી ગયું હાલો રસ લેવો ટીટોડો લેવી હાલો હા વન્સ મોર Once more. ધબધબાટી હાલો. ટીટોળે લે આમ હરખો હું તને શીખવાડું બાબા ટીટોળો આવતા રે લેવો એટલે હવે ટીટોડો નથી લેવો આમ ઘર ભેગા થાવ ને હાય બંધ થા હિલ્લી હાલો પણ મારે એક જ ભાઈ છે કરવા દો ને ડિસ્કો પણ ઘણો ડિસ્કો કર્યો હવે હવે એકવાર કરી લેવી ભાઈ હું તને શીખવાડું આમ આ સોડેની સમજતી બોલ્યો નથી સમજતો. તને આમ આવડે હે નાગિંદા ઈ તો હવે મારી ભાઈ ભી કરશે આમ જોજે તને હે હાલો તો હટાલો બાપાનું મગજ પાટી ગયો હાલો જો આ આપણું ઘર તને હું કહું હા અમે જાન લઈને આયા હા હું તારા બાપાએ આયોજન કર્યું તું હા મારા બાપા કાંઈ ઘટવા ના દે જમવામાં 5 જાતના તો બટકા તો પછી માંડવાય મસ્ત નાખ્યા તા પણ મને તારા બાપાની એક વાત ન ગમી શું ના ગયું આવડા મોટા આમ બોમ્બ લાવીને ફોડે ને તા તો આમ ધરુજતા હતા ઈ તો કોઈ બી જાય તો અને હું આવો હુતળિયો મેક દેવાનો આમ ઉભો રહો હા એટલા બધા વાતો અરે બહાદુરીની વાત જ ન થાય એવું હા પાકું પાકું જોઈ લેજો પછી અરે એમાં કાંઈ ઘટે જ નહીં દરા ગામમાં તો મારું નામ પડે હે હા જેવો ધોકો લઈને જાવ ને એવી તો બધાના બાણા ડેલી બંધ તો પછી હું તમને દોરીએથી બાંધી દઉં તો તું દોડીએ બાંધ દે ને આમ કરીને તોડ નાખું પાકું હા ટ્રાય કરવી આપણે? હાલ ને પણ હાલો હા? અહીંયા ઊભી જાવ એટલે હું બાંધ દઉં તમને. અહીંયા? હા જો આટલા બધા બહાદુર છો ને તો હાથ પાછળ રાખી દો હાલો હા સર હા અને પછી હલવાનું નથી હો અરે હલ્લે નહીં હલ્લે ઈ બીજો હા, હાલ્યો અહીંયા છે ને બે હાથ એમ લઈ અને દોરી પકડી રાખો હાલ હાલ્યો હાલ હા બે હાથે પકડજો જોરથી આ તો જે નાની દોડીશ બાકી આનથી સાડા દોરડા લાવી ને તોય ભાઈડો તોડી નાખે હો હા જો હવે કેવા બહાદુર છો તમે એવા મસ્ત બાંધી દીધા ને હવે તમે એવી દોરી છોડજો ને કે આ તમારી બહાદુરી મને દેખાવી જોઈએ હા અરે એમાં કાંઈ ન ઘટે દેખાડી દઉં બહાદુરી એક એપલ તમને મોઢામાં આપું બરાબર ખરું છે જો મોઢું ખોલો આ કરો. હા બંધ કરો એમાં નીકળવું ના જોઈએ પડવું ના જોઈએ જો તમારી બહાદુરી હોય ને તો તારી બહાદુરી આ નાગિન ડાન્સ કરવા તો કા આમ આમ કરીને બેન ભાઈ નાચતા હતા લે નાચ નાચ ભાઈ ગોઠ હોય આસે ભાઈ ગોઠ હોય આસે ભાઈ ગોઠ હોય ક્યાં ગઈ તારી બહાદુરી તારી બહાદુરી લે આ
બેનભાઈ કાળી છે કે ધોળી છે તારી બેન કે મારે જોવી છે આ જો મને લે હવે તારી બહાદુરી બતાવો હો. હમણાં બહુ મોટી મોટી વાતો કરતો હતો ને. હાલો હા અરે જલ્દી આવ તું જલ્દી મેં હા, બધી આવી તૈયારી ગયો. કરી નાખી છે એ આવી ગયો હાલ હા, આવી હા. આવી ગયો આવી બરોબર કામ કર્યું લે હાલ હાલ ઉતર ભાઈએ કામ કર્યું છે હાલ હાલ બાબા હા બાબા આ કોઈ વાહ્યા આવે ને ની પેલા નીકળે દેવું ગામ બારા હા કાવો હાથ એટલે હું છું પૂછ્યું ભાઈ અરે આવો છોડો એટલે હું છું એટલે કોને બાંધ્યો છોડ હીરો છોડ બાંધો મારા ભાઈને આ કોને બાંધ્યો આ ઓલી પાણી નો લાયા વાવે બાંધ્યો હવે આમ જો ફોલાવીને બાંધ્યો અને પછી મારી ઓલા આને ભાગી ગઈ હાલો હાથ ગોતવા કોની હારે પડી બાંધી જાશ રહેતો એ ઓલા કોક લઈને ભાગી ગયો છે ગામ બહાર નહીં નીકળે હાલો હાલ 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 હાલો હાથ ભાગી ગઈ હવે ઝગમગ ને ડગમગ થઈ ગયો હાલ હાલ સમજો ઓલા વાહે ગોતતા છે ને આ ખંડેરમાં અત્યારે ઘડી ખંતાઈ જાય હા હા હાલ ને ભાઈ હાલો હાલો જો ઓ તારો ભાગો કેટલું ખાઈ જા આમાં મારો તને આમ થા હું આમાં ફાટવામાં હશે એવું આમ જો આવામાં બહુ હંતાઈ એટલે હું ના જાઉં તને આમ ગોતો આપણે આ ઘરે જોતા નો આવે અહીંયા અહીં તમને કોઈ આવે જ નહીં એ બાપા કાઈ જા આવો એ બાપા પપ્પાએ બાપા ઉપડી છે કા? એટલે કા મારા બાપા જો પપ્પાએ આ મને ઉપડી છે. પાઈ દે છે તારા યો બાપા એટલે આવો બાપા બાપુ આ તો ભઈલાનો અવાજ છે હાલ 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 કચ્છી આવતો લાગે યો બાપા ઉઠ બેઠ ચટ ભાઈ ઉઠ બેઠ બેઠ મારે એક જીકો એ બાપા વાર્તા દે એ બાપા વાર્તા દે હાલ 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 એ વાર્તા દે વાગે હું વાગે આ વાર્તા દે અમારો બાપુની ક્યાં જાય છે હાલો જલ્દી બાપુ અહીંથી નીકળો. એ વાર્તા દે બાપા હાલો હાલો ફરી દા વાર્તા દે બહુ વાગે બહુ દુખે વાર્તા દે એ આ વાર્તા દે હવે ઊભો થા એટલે આમે છે હું કરો રાડુ નાખસ ઈ બે આયા હતા બહુ માર્યો હા આમ જા આમ દે હા, હાલો. હાલો બાપુ જાય પકડી ન રખાય હું પકડી રાખે કેવા ઈ બે પહેલવાન જેવા ઈ મારી મોટી ચૂંટણી મારો ભાઈ નો પકડી શકે હાલો તારા ગોતી હાલો ધોકે આ ધોકે બેજા હાલો હું કહું છું કે તને મારે છે હું કામ કાંઈ બાપા ખબર નથી પડતી આમ જો દોવડે બાંધી દીધો પછી એને ફોન કર્યો તો ઈ કોક આવ્યો ઈ કોણ હતો એ હું નથી ઓળખતો એ તે ભાઈ તો જે ભાઈ અરે આને માર્યો અંધાર આવી જા પણ ભાડે ઓળખી જાશ ને આ જેવો તેવો હાલ ન કરી ઉડાય અહીંયા પાછા આવી વાહે ફકતા હશે ગોતતા હશે હાલો હાલો ચાલ બાપા હું ગીત ગાતા હું ગીત આમ જાતો આય જો અમે આમ થોડે કોઈ જાવી છે હો જલ્દી આવજો લ્યા એ આ. લે પક પક માર તું માર તને કેવો ઉપેણવાનો છે? ત્રણ દાન માર્યો તો માર જીરો વાહે પડતો બંધ થતો નથી એક વાર માર્યો તોય હજી વાહે વાહે આવે તોય વાહે વાહે આવે. બાપા હટાવો આયા પાછો પકડ્યો બે માર્યો આ બાપા આ બાપા આવો એ બાપા આ મારતા ને બીજા બહુ વાગે એ બાપા એટલે પગલા હું થયું હું થયું ભાઈ ઈ જેવા મારીને જાય ને પછી જ તમે આવો છો પણ તું આમ એકલો આમ નોખો પડીને વયો જાસ ને ઈ હોય ને આજ જાસ તું ભેખડે ભરાઈ જાસ પણ મને થોડી ખબર ઈ આંખ પર હશે હાલો હવે ક્યાં ક્યાં હાલ ગોતી. હાલ હાલ ના બાપા આમ તો હેલ્મેટ નહીં લાવી
અરે આમ જો ઘરેથી ધોકો લઈને જાય અરે ધોકો ગમે ઈ હવે મારે લાવી જ નથી હાલો આપણા ઘરે એમ તો નહીં જવું આપણે આમ ફરીને છેલ્લી વાર જીયાજી નહીં જવું તું રહેવા દે આપણે આમ ફરીને ઘરે નહીં નહીં માને જવું મારું, આમ નહીં થી નહીં જવું હાલો પણ ડિસ્કો બહુ કરતો હાલો આય ઉતરી જાવ રોકામ ફેરવી જવું ચાલો હા તો એટલે પણ આને ભારે કરી એ બહુ દુખે આ બધું હોરવટ હું શું કહું છું તમને હા આ ટાંકી હે ને થોડીક આ બાજુ લેવી હે ને અહીંયા પથ્થર નાખવા હે જાવ તો તમે 5 જણાને બોલાવી આવો ને તો આ ટાંકી ખેવાઈ જાય 5 જણાની કાંઈ જરૂર નથી કેમ આપણે ઓલું હાંજે ગયા હતા ગદર જોવા ગદર 2 હા હવે મજા આવી પણ ઓલો સની દેવલ કેમ આમ ડંકી આ કરી થઈ રહી હતી ઈ તો સની દેવલ છે એ તો ડંકી હતી ને આ ટાંકી છે આમ જો હમ કે આમ મેચ દો એકલો કાઢીશું આંચો લાવશે આંચો શેક તો ટીટિયા જેવો અને હવા અંદર હમાતી નથી ઈ સની દેવલ હતો તું પકો છો થોડો ઉપાડીએ કે ટાકો હવા હમાતી નથી એ એમ નો હલે આ ટાંકી તમે રહ્યો હું થોડુંક પાણી કાઢી નાખું પછી ખેવો તમે પાણી નથી કાઢવાનું થતું આમ જો આ મેચ દઉં ને હું પાણી નથી કાઢું તમારું પાણી આમ નામ નીકળી જાય નહીં કાઢું તો હવે કાંઈ બોલતી નહીં તું જો ઊભી ઊભી નથી ખસતી તોય આમ જોતો ખરી કેટલું બળ કરે છે પણ આમ જોતો ખરી પાછી હવા તો હમાતી નથી કોઈને બોલાવતો નથી જોતો જોતો હું કરું આનું મારે એ બાપા ઓ બાપા શું થાય છે તમને એ બાપા શું થાય છે તમને કાઢો પેટમાં દુખવા મળ્યું ઓ બાપા શાંતિ રાખો ને મોટા ઉપાડે પણ ટાંકી ખેઈ લો ટાંકી ખે ઉપાડે આવ્યા હતા પણ દુખે છે તું હળું હળું બોલ ને અહીંયા હુઈ જાવ આય હુઈ જાવ અલ્યા, બોલ. આયા ખાતો આને ભારે કરી નો કરવાની કે હુઈ જાવ અહીંયા અરખા હું એ બાપા ઓ બાપા દુખે છે કર તું ગમે એને બોલાવતી આય જાહત ઉભા રહ્યો હું ભોપા દાદાને બોલાવું આલા એ કાંસે બહુ દુખે છે હાથ આવી, લઈ આવી. હાલો ને હા, જલ્દી હા, એને હાલો, બહુ પેટમાં દુખે છે નો કરવાની કરી છે આણે તો એલા પકા દુખે આમ પગ હેઠા રાખ એ તો જીતો દુખે પણ શાંતિ તો રાખ. શાંતિ તો રાખ દુખે ઓ બાપા હું આમ શાંતિ રાખ હમણાં થઈ મટી જાય છે આને આ અચાનક કેમ પેટમાં દુખવા માંડ્યું અરે એમાં એવું છે ને મેં કીધું કોલી પાણીની ટાંકી રહી ને થોડીક આમ ખેંચી નાખો તો એ એકલા ખેંચવતા હતા તો અચાનક એને પેટમાં દુખવા માંડ્યું પણ એને તો મગજ ન હોય તમને ન હોય આનું શરીર જોવો ની ટાંકી જોવો એને એકલાથી ટાંકી ખહે 5 જણા બોલાવવા પડે ગામમાં છે મેં કીધું પેલા કે 5 જણાને બોલાવી આવું પણ માને નહીં પણ એમાં શું થયું ખબર છે કાકા કાલે અમે ગદર પિક્ચર જોઈને આવ્યા હા. ગદર 2 તો એમાં સની દેઓલે એમ ડંકી ઉકાળીને તો કે મારે ટાંકી ઉપાડવી તો મારે શું કરવું પકલા ક્યાં તારું શરીર અને ક્યાં શનિ દેવલ તને શરમ થાય પડે આવડું મોટું જોખમ ઉપાડવાય ઓ મને એમ હતું ને કે આમ તો આ ટાંકી કરીને મેચી દે પણ ઈ શનિ દેવલ છે ને અત્યારના છોકરા આ ફિલ્મ જોઈ જોઈને હું નથી કરતા દુખે દુખે અરે પોરો કા મેં તમને કીધું ને ચૂપ રહ્યો હવે છેલ્લી વાર કહું છું મારું મરતું મોઢું જોશો બોલતા નહીં. હવે હો એક કામ કરો પાણી ભરતા આવો અને એક વાટક્યો લાવો મારી આગળ દવા છે એ હું હમણાં એને દઉં અને પી જાય એટલે મટી જાય તરત પીએ તો આમ એકદમ સારું થઈ હા જાય. તરત અરે હું તો તમે હારે જ એક રાખું મિનિટમાં લેતા લઈ આવો આવો, ઊભા રહ્યો. લાવો, લ્યો, લ્યો. લાવો લાવો આમ તમારી હથેળીમાં આમ રાખો આ હું છે ને દવા હારે જ રાખું છું હા એટલે તો આ- તમને આ બોલાવ્યા છે ને કોરીને પાઈ દ્યો એને તમે એનું મોઢું પકડી રાખો તમે અરે મોઢું ન પકડે બે આરામ. બે બે કર શાંતિ એનું રાખો મોઢું ને પકડી રાખો. બે બે હું કરો છો બકરીની ઘોડે અરે મોઢું તો ખોલો નેતર કેમ હારું થાય આ તો મારો દીકરો નાના નાખી છોકરા દો. કરતા બે જ છે અરે આ દવા તો બહાર કાઢી આણે અરે આ પી જાવ નો પીવો તો મારા હમશે હવે તો મોઢું ન પકડવું પડે આ કરો એ મોઢું આમ નહીં માને આને ઊભા કર્યો આ- ઊભા હવે કરો હવે તો કાકા માથું પકડો એ કાકા હા હારું તો થઈ અરે જાય. તરત હમણાં 10 મિનિટમાં તરત મટી જાય મારી દવા આમ તો આ તો બહુ દુખ્યું હજી કાંઈ નથી દુખતું છાનું અલ્યા, ના રહ્યો આમ રાખ તું બહુ દુખે અરે આમ જ કરે છે કાકા હવારના હું કરું મારે તો ડબલું
હે ડબલું હજી ક્યાં ડબલું ખેંચવા અલ્યા, જાઉં શાંતિથી હુંવો તો ખરી અરે ઘડી. ડબલું અરે પણ નથી ખેંચવું હું તમ તારે કાલે કામ કરજો હું એમ કહું છું પણ અરે પણ પતલા રહે તું આમ અરે ડબલું આ હું કરે છે આ હું થઈ ગયો અમને ડબલું આમ ભાઈગા કેમ રહ્યો રહ્યો હું જોઈ દઉં એટલે આ તો લેપાળાનો દોડવો છે એટલે હમણાં હારું થઈ જાય ને સારું ન થાય તો હવે તેને હાન સુધી ઝાડા જ રહેશે એમનેમ અરે કાકા તમે નો પાવાનું પાઈ દીધું મારા ઘરવાળાને તા તો હાન લગીનમાં આમ કરશે તો શરીરમાં પાણી ઘટી જાય પણ ઉતાવળે તમે એટલી કરાવરાઈ ને તે મારે ઓલે પેટમાં દુખવાની દવા લેવાની ત્યાં લેપાળાને દોડવા લેવાઈ ગયા હું એમ કહું છું કાકા અડધી કલાકની માથે થઈ ગયું હજી આવ્યા કેમ નહીં આ દેખાણ આવ્યા તો ખરી હાલો હાલો કેમ થયું કેમ રહ્યો પકા દુખે હજી દુખે હજી દુખે છે કાકા એમ કહે છે ક્યારે મળશે દુખે છે હજી દુખે અરે પણ આમ હવળો હું એમ દુખે જ ત્યાં ઊંધા હુંચે નહીં મટે હે કાકા હા આ આશરે કેટલીક વાર આમ રહે એ આમ જાજુ તો નહીં પણ હાન સુધી તો રહેશે આમનો હે હાન સુધી જો તો હું પાયું છું તમે ભાઈ એમાં એવું જો આ તારા હો હાથ કરવા મને આવ્યા ને કે હાલો તમારા દીકરાને પેટમાં દુખે છે હા તે ઓલી પેટમાં દુખવાની દવા પડી હતી ને તો ત્યાં પડખે લેપાળાને દોડવા પડ્યા જી ઉતાવળે ઓ એટલે આ ભાગવું પડે પાછું ડબલું હશે હશે અરે હશે પણ ડબલું પણ શું કરું મારે હવે આ કાકા કાલ લગી આમ જ રહી છે ના ના આજે દિયાસમાં ઓરું રાગે આવી જાય છે સારું તો થઈ જાય ને હા પણ ઈ બાને એનો કોઠો સાફ થઈ જાય અરે કાકા કોઠો ભલે સાફ થઈ જાય ક્યાંક આ નહીં સાફ થઈ જાય નહીતર હું વિધવા થઈ જાય ના ના એવું નહીં થાય બાપા અને એ છે ને લેપાળાનો રેસ એટલો લાગે કે હાંજ સુધી તો રેસ તે એ બહુ કડક આવે અરે તમે નો દેવાની દવા દઈ દીધી પણ તમે- મારે તો ઉપાધિનો પાર નથી હું થાય છે લાવ મારે તો જોવા જવા દે હું કરશે કઈ આવા શનિ દેવલના અખતરા નો કરતા હોય તો તમે પણ ઈ જે તું યાર દવાખાને લઈ જાય હવે તો કોને બોલાવું હું કરું હમણાં જાય ખમો કઈક આવો 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 હા હું તો ગયો તો અમદાવાદ ગાડી લઈને મને ખબર પડી કે આ પકાની તબિયત બગડી છે એટલે ગાડી મૂકીને તરત આને કીધું કે હાલે આપણે પકાની ખબર જોવો કાઢતા ને કાલનું પેટમાં દુખે છે પણ હજી કાંઈ ઉકેલ નીકળો નથી તમને કઈ ખબર હોય તો કયો આમાં હું કરું મારો તો મગજ જ નથી કામ કરતું. પેટમાં દુખે છે હા, બહુ દુખે છે કેમ કરતા દુખવા માંડ્યું અરે તમને મારે હું કેવું નો કહેવાનું થઈ ગયું હમણાં ઓલું ગદર ટુ લાગ્યું છે ને પિક્ચર હા તો હું કેદું ની વાહે લાગી હતી તો બિચારા રાખે બહુ અને પ્રેમે કરે ભોળા તો મને પિક્ચર જોવા લઈ ગયા દુખે બહુ પણ દુખે પણ શાંતિ તો રાખો બસ જો આમ જ કરે તો ઈ શનિ દેવાલયમાં ડંકી નતું કાઢતો ઈ શનિ દેવાલયના પનમાં આવી ગયો મેં કાલ કીધું ના ટાંકી ખસેડી એકલાએ ખસેડી તો આવું થઈ ગયું બોલો એટલું બધું જોર ન કરાય ભાઈ ઈ તો હું કહેતી હતી કે 5 જણાને બોલાવીને પછી કરી અલ્યા પણ માયના જ પકા નહીં. એ પકા આવો આવો ભોપા દાદા બેહો બેહો ના કેમ રહ્યું તને હું કેમ રૂ કોઠો સાફ થઈ ગયો દો અવાર જો દો કઈક સોય દવા દેવાય સોય અરે પકા હા માણા માતર ભૂલના પાત્રે મારે ઉતાવળમાં તને લેપાળો પવાઈ ગયો પણ જોવાય કઈક જોવાય હજી દુખે એ પણ દુખે દવાખાને લઈ જા અરે દવાખાને. અરે હુઈ જા ઘડી અરે ઘડી હુઈ જા હવે તમે શાંતિ નો રાખી તો તમે મારું મરતું મોઢું જોશો ઘડી ગુંગારીઓ અરે ભોપા દાદા આમ હોય દવા દેવામાં તો બહુ ધ્યાન રાખવું પડે જોઈને આ તમે સીધા તમારા ભોપાળા આવા ને આવા પણ સગન એમાં એમ થયું ને કે એના ઓ આવ્યા ઘાયે ઘા હા તે એ કે હાલો ને તમારા દીકરાને કે બહુ પેટમાં દુખે છે તે ઉતાવળમાં ઓલી પેટમાં દુખવાની દવા હતી ને હા. ઈવડી ભલા મને નિંજન પડી રહી અને લેપાળાને દોડવો લેવાઈ ગયો હવે ઈ બધી મૂકો આનો ઉકેલ કાઢો કઈક તારી પાસે કઈક ઉપાય હોય તો બતાય ને ભાઈ એ આને છે ને લીમડો વાટી અને પાવ લીમડો પાવાની વાત નહીં દુખે તું હુઈ જા ઘડી કયા હુઈ જા અરે તમને દુખાવો થાય છે ને પાવાની વાત કાંઈ કરતા જ નહીં. તો એક કામ કર પાવો ન હોય ને તો આને અંતરસાલ ગહાવી પડે એમાં કડવાશ તો આવે જો આ થળીએ અંતરસાલ છે લીમડાને હા એ ગહાય ને એને આ, તો મટી જાય
એટલે આ સગન તારું કામ એટલે અને તને ઉપાય હારો હોય ગયો. હવે રાસેની જો ધર્મના કામમાં ઢીલ હું કરવી? હાલો લઈ જાય. તારે હું મારી નાખું છું મને. હું એમ કહું ઘડીક મુંડારીઓ તમારે હારું કરવું છે કે નહીં? મને દવાખાને લઈ જાઓ. આ ઈ ઉપાય કરી લ્યો. હાલો ને લઈ લ્યો ને હું તો કહું છું. હાલો ભોપાભાઈ હાલો હાલો. રહેવા દો મને પકડો. અરે ઊભો થા પણ. નથી ઊભું થવું, રહેવા દો. તું તમારે કે હારું થાવું છે કે નહીં? તું કે છે પેટમાં બહુ હવે તમે કઈ બોલ્યા ને તો મારું મસ્તું મોઢું જોહો. ઉપાડો હાલો હાલો જસાનો થઈ ગયો. દુખે. અરે આને તો બહુ કરી. રહેવા દો. વાહ રહેવા દો. એટલે હમણાં મટી જશે આ અંતરસાલ કહેવાય. મને દવાખાને લઈ જાઓ આવું. અરે આ લીમડો તો હારું નર્યો થઈ જાય ભલામણ. બોલો માં ઘડીક વાર. હમણાં સારું થઈ જાય તું રાડ્યું મને નાખ. દુખે તમારો. સોલી નાખ્યો આખું સોલી નાખ્યું પેટ. પણ તું રાડ્યું નાખ માં. એટલે અક્કલ બતાવ. મને ઉતારો મારી નાખજો. અરે પોરો ખા. ખાટલે લઈ લે ખાટલે લઈ લે. એટલે મારી નાખ્યો. નહીં મારી હાલો, હાલો, નાખી ખાટલે લઈ જાઓ. હારું કરવા તો કરી છી. હું હારું આ સોલી નાખ્યું બધું. આમ હરકો હોય ચાલે. હુવા દો બસ. હે હવે તમારા ઉપાય થી હારું તો થઈ જાય ને અરે ભાભી. 100% અક્કલ મઠી. તું તારા પતિનું કાંઈક માર. અરે આ તમને હારું થાય એટલે હું તો હારું કાંઈ ઘડી નાખ્યું આમ તો બધું. હજી પેટમાં દુખે. એમ કરો મને દવાખાને લઈ જાઓ. બોલ તું. અરે દવાખાને જવાની જરૂર નથી. ભાભીનો ઉપાય કેવો હારો છે. તમે ઘર ભેગા થાવ ને અક્કલ બતાવ ભેગા થાવ છો બધાય. ઘડી નાખ્યું મારું પેટ. તું હુઈ દુખે. જા. એ હારું થઈ જાય તો બહુ દુખે. આ તો ભાઈ પાડોશી હારા છે તો આપણું મદદ કરવા આવ્યા. હું અને એવું ન મદદ કહેવાય. છે આમ તો ઘડી નાખ્યો. અને આને તો ઊંચી દવા આપી દીધી. હવે બીજા આ કે કોઈને ડબલે, બોલાવવા છે? ડબલે. અલા હેઠો અક્કલ મઠી. હુઈ જા, હુઈ જા. તારા વડનું માન. આ ગામડાનું તું માન ન. દુખે. હજી દુખે તમારો. આ ઊંચી દવા દઈ દેશે. અને આ કે અરે. લીમડે ઘડી નાખો. દુખે તારો બાપ દુખે. હુઈ જા ઘડી હુઈ જા. હું કહું છું હવે બીજું કઈ ઉપાય હોય તો કયો ને. આમાં તો તમારા ભાઈ કાર ઝાડ થઈ ગયા. તમે સાંભળો ઉપાય તો દવાખાને લઈ જાઓ. પેલા મારું સાંભળતો ખરા. તમાર બાજુવાળા ઓલા ચંપાબેન રહ્યા ને આ ઈ પેચોટી ચોરે છે. હે હા તો તો કદાચ બોલાયો ની ચંપા ને હારું થતું હોય તો. હા તો તરત જ હારું થઈ જશે. આ તો જાઓ જલ્દી બોલાયો અને છે ચંપા. ને આમ બોલ કરવામાં પેસોટી જ ખસી ગયો એટલે ચોળે એટલે તરત સારું થઈ જાય. હા તરત હારું પણ એમ થઈ કહું જશે. જા તું બોલ, તમારા બોલાય. આના કોઈના ઉપાયથી ન થયું આનાથી જ થઈ જાય. અરે 100% તું વાતું કરીમાં ચંપાને બોલાય. એમ કઈ સંપાને બોલાય, ઓલા રોનક માને બોલાય, બધાને તું આખા ગામને બોલાય લે. એમાં ઓલા કાજલ ભાભીને બોલાય લે, ઓલા રિંકુ ભાભીને બોલાય. એમ પેલા આખું ગામ ભેગું કરી આયા. બધાયનું શું કામ છે તમારે? તું બધાને બોલાય. મારી શમશાન યાત્રામાં બધાને તો કૂટવા કામ નાખશે, બધાને બોલાવવા માંડ. આવું ન બોલો હમણાં હારું થઈ જાય. સુઈ જાઓ તમે ઘડીક શાંતિ રાખો. કેવો મગજ થઈ ગયો ન બોલવાનું કે હજી આ ચંપાબેન ને લઈને આવ્યા કેમ નહીં તમારા ઘરના? હા જો આવ્યા એટલે હાલ ને ઉતાવળી તોય ચંપાને બોલાવા ગઈ ન્યા ન્યા રહે પાછી. જો ને તમારા ભાઈ ને કાલનું શું થઈ ગયું છે? પેટમાં તું કે અરે, આખો અરે. ટૂમ ટૂમ છે ને, મારે નહીં સોળવાની પડે ત્યાં. અરે સારું કેવડું મોટું આનું શરીર છે. બસ આ- આ બીજા. અરે. આનું શરીર જોડ મારું શરીર. અલ્યા સાંભળ નથી. તું સાંભળ શરીરનો હવાજો થાતો જેવો પણ મોટા ઉપાડે ટાંકી ઉપાડવા ન ગયો હોત તો શનિ દેવલનું શરીર ને તારું શરીર ક્યાં આ ઈ કોઈ જોઈ જા જાતનો માનો. નથી સોળાવું પડે ત્યાં. પણ હું એમ કહું છું ચોડાઈ લ્યો. અલે, મૂકી તમે દે. કઈ બોલો ને તમને મારું મરતું મોઢું જોશો. અરે મળ્યું હોય તો તું મળી જા, બાકી દવાખાને હવે જાવું છે. અરે મળી જા તું. કીધું પકડવામાં આવી તો દવાખાને અરે જઈ જા. પકલા ઉભો રે પકલા ઉભો રે. ઉભો રે ઉભો રે ઉભો રે હવે ઊભો રહી, કીધું. પેટમાં દુખે દવાખાને. ઉભો રે પકલા ઉભો રે